સમાચારમાં આગળ વાત રાજકોટની કરીશું કે જ્યાં મારવાડી યુનિવર્સિટી ફરી ચર્ચામાં આવી છે અને મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસરની કરતૂતનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જ્યાં મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસર ન્યૂડ વિડીયો જોતા પકડાયા છે અને કોમ્પ્યુટર વિભાગના પ્રોફેસર આશિષ કુમાર ભાલોડિયાએ વિડીયો કોલ કર્યો હતો, જ્યાં વિડીયો કોલ દરમિયાન એક મહિલા ડાન્સ કરતી જોવા મળી અને વિદ્યાર્થીઓએ લંપટ પ્રોફેસરની આ કરતૂત કેમેરામાં કેદ કરી છે। પ્રોફેસર આશિષ કુમાર ભાલોડિયા વિવાદમાં આવ્યા છે અને મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસરની કરતૂત વિદ્યાર્થીઓએ વાયરલ કરી। વિડીયો બાદ હવે શું પગલાં લેવામાં આવશે તે પણ જોવાનું રહેશે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। ઋષિ, જે રીતે ફરીથી એકવાર મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસર વિવાદમાં સપડાયા અને ન્યૂડ વિડીયો જોતા તેઓ રંગે હાથ કેમેરામાં કેદ થયા છે, શું અત્યારે વિગતો સામે આવી? મારવાડીના પ્રોફેસરનો આ વિડીયો વાયરલ થયો છે। હાલ તો અત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો જે રીતે વાયરલ થઈ રહ્યો છે, પરંતુ જે શિક્ષણ જગત ઉપર લાંછનરૂપ આ ઘટના કહી શકાય, કારણ કે સૌથી મોટી સૌરાષ્ટ્રની આ મારવાડી યુનિવર્સિટી છે। શિક્ષણનું જે કેન્દ્ર કહી શકાય, વિદ્યાર્થીઓ જે ગુરુ શિષ્યનો સંબંધ જે શિક્ષણના ધામમાં કહી શકાય, પરંતુ એ સંબંધને લાંછન લગાડતી આ ઘટના સામે આવી છે। પ્રોફેસરની વાત કરવામાં આવે તો આ વિડીયો જે રીતે પ્રોફેસર વિડીયો કોલ એક સ્ત્રીને તેમને કર્યો છે ને એ સ્ત્રી પોતાના કપડાં અત્યારે વિડીયો કોલમાં ઉતારી રહી હોય તે પ્રકારનો વિડીયો વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલમાં કેપ્ચર કરીને પ્રાથમિક તબક્કે તપાસમાં એ સામે આવ્યું છે કે વાયરલ થયો છે। હાલ તો આ વિડીયો કેટલો જૂનો છે એ પણ ખ્યાલ નથી, પરંતુ ન્યૂઝ કેપિટલે મારવાડીના રજિસ્ટર જે જાડેજા છે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હાલ તેઓ મીડિયાના ફોન રિસીવ નથી કરતા। સમગ્ર સૌરાષ્ટ્રભરમાં અત્યારે તમામ વોટ્સએપ ગ્રુપમાં વિડીયો અત્યારે એટલી ગતિએ વાયરલ થઈ રહ્યો છે કે શિક્ષણ જગતનું નામ આ મારવાડી યુનિવર્સિટીએ ડૂબાડ્યું હોય તે પ્રકારનું અત્યારે સામે આવી રહ્યું છે। પોલીસને હજુ આ ઘટના વિશે ખ્યાલ આવ્યો છે। પોલીસે પણ અત્યારે જે વિડીયો જોઈને તપાસની ગતિઓ વિડીયો તેજ કરી છે, પરંતુ મારવાડી યુનિવર્સિટી કે અવારનવાર આ પ્રકારના વિવાદોમાં તે સપડાયેલી રહે છે। વધુ એક વિવાદ સામે આવ્યો છે, એમાં પણ આ જે વિદ્યાર્થી નહીં પરંતુ પ્રોફેસર અત્યારે એ પ્રકારનો સામે આવી રહ્યો છે અને પ્રોફેસર જે પોતાની લંપટ લીલા કરતો હોય તે કેમેરામાં કેદ થયો છે। જી ને ઋષિ, જે રીતે એક પ્રોફેસરના જે વિડીયો સામે આવ્યો છે ત્યારબાદ કોઈ પણ કોલેજના સંચાલકો છે, યુનિવર્સિટીના સંચાલકો કે ડીન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ? કોલેજ જે રીતે કહી રહી હતી કે વિડીયો કોઈને હજી ખ્યાલ જ નથી કે આ મારવાડી યુનિવર્સિટીનો જે વિડીયો છે કેટલો જૂનો છે, પરંતુ રહી વાત મારવાડી યુનિવર્સિટીની, કારણ કે તેમની સૌથી મોટી જવાબદારી આવે છે સૌરાષ્ટ્ર નહીં પરંતુ ભારતભરમાં આ યુનિવર્સિટીનું નામ છે। આ યુનિવર્સિટીમાં દેશ વિદેશમાંથી પણ એટલા છાત્રો અહીં શિક્ષણ મેળવવા આવી રહ્યા છે, ત્યારે આ જ યુનિવર્સિટીમાં આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય તે પણ મોટો સવાલ સામે આવી રહ્યો છે। યુનિવર્સિટીની કાંઈ પણ બાબત આવે ત્યારે તેનો પીઆરઓ હોય કે પછી રજિસ્ટ્રાર હોય કે પછી વાઇસ ચાન્સલર હોય તેને મીડિયાને જવાબ દેવો ફરજિયાત હોય છે, જેથી કરીને કોઈ ખોટી માહિતી પણ લોકો સુધી ન થાય અને કોલેજ બદનામ ન થાય। પરંતુ હાલ આ ઘટનામાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે મારવાડી યુનિવર્સિટીનો આ પ્રોફેસર જે રીતે પોતાની રંગરેલિયા મનાવી રહ્યો છે વિડીયો કોલ દ્વારા, એ વિડીયો કોલની રંગરેલિયા અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, અને ચારેકોર અત્યારે શિક્ષણ જગતમાં આ યુનિવર્સિટી વિશે ફિટકાર પણ લાગી રહ્યો છે। એને સિવાય પણ આ સમગ્ર ઘટના મામલે આંદોલન કરશે અને જવાબદાર જે વ્યક્તિ છે, જે પ્રોફેસર છે, તેના વિરુદ્ધ કાર્યવાહી માટે પણ તેઓ ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરશે। જી બિલકુલ। અને આ જે પ્રોફેસર છે તેમનો ઇતિહાસ કેવો રહ્યો છે, વિદ્યાર્થીઓએ શું જણાવ્યું છે, વિદ્યાર્થીઓ સાથેની તેમની જે પણ ત્યાં આગળ વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા જેમણે આ વિડીયો ઉતાર્યો હશે તેમને શું કહ્યું છે આ શિક્ષક વિશે? હાલ અત્યારે જે પ્રાથમિક માહિતી સામે આવી છે તે આશિષ કુમાર સુભાષચંદ્ર ભાલોડિયા નામનો કોઈ આ પ્રોફેસર છે જે કોમ્પ્યુટર વિભાગ સાથે સંકળાયેલો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। સંપૂર્ણ વિગત અત્યારે એક પણ પ્રકારની અન્ય સામે નથી આવી કે મારવાડી યુનિવર્સિટી આ સમગ્ર મામલે નિવેદન દેવા જાણે તૈયાર ન હોય એ જ પ્રકારે કોઈના ફોન જ રિસીવ નથી કરતા, પરંતુ એક ખૂબ જ લાંછનરૂપ આ ઘટના કહી શકાય અને શિક્ષણ જગતને પણ અત્યારે શરમ આવે એ પ્રકારની આ ઘટના અત્યારે સામે આવી છે। જી બિલકુલ ઋષિ, આપની પાસેથી આગળ પણ માહિતી લેતા રહીશું, પરંતુ અત્યારે જે રીતે આ ઘટના સામે આવી છે અને આ ઘટના કે જ્યાં આગળ પ્રોફેસર આશિષ કુમાર કે જેમનો એક વિડીયો સામે આવ્યો છે અને આ પ્રોફેસર ન્યૂડ વિડીયો જોતા પકડાઈ આવ્યા છે અને તેનો જે વિદ્યાર્થીઓ છે તે વિડીયો ઉતારી અને અત્યારે વાયરલ કર્યો છે। રાજકોટના તમામ અત્યારે વોટ્સએપ ગ્રુપની અંદર આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ ફરીથી આ પ્રકારના મારવાડી યુનિવર્સિટી ઉપરના પ્રોફેસરના લાંછન લગાવતો વિડીયો વાયરલ આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે।